જામનગરમાં જન્મ મરણ નોંધણી માટે ભારત સરકારના CRS પોર્ટલ અંગે તાલીમ યોજાઈ। જિલ્લાના સંબંધિત કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગથી સજ્જ બનવા જન્મ મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને અસરકારક બનશે। નાગરિકો માટે જન્મ મરણની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી ગુજરાત સરકારના નિર્દેશ મુજબ જામનગર જિલ્લામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા ઓળખ એપ્લિકેશનના સ્થાને ભારત સરકારના CRS પોર્ટલનો અમલ કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ સેશનનું આયોજન નાયબ મુખ્ય રજિસ્ટ્રાર શ્રી હિતેન S. પારેખ અને જિલ્લા રજિસ્ટ્રાર ડોક્ટર નુપુર મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। શ્રી M. V. સોલંકી અધિક્ષક અને આંકડા મદદનીશ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ રૂપે કરવામાં આવ્યું હતું। તાલીમમાં જામનગર જિલ્લાના તમામ તાલુકા રજિસ્ટ્રાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર, ઇન્સ્પેક્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો તેમજ અર્બન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો। પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી KD વૈષ્ણવ દ્વારા આ પોર્ટલ પર જન્મ, મરણ અને મૃત જન્મની નોંધણી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અને વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી। આ નવા પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં નોંધણી પ્રક્રિયા વધુ ચોક્કસ અને ભૂલરહિત બનશે। અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી ચકાસણી માટે સીધી પોર્ટલ દ્વારા જ અરજદારને મોકલવામાં આવશે। જો કોઈ ભૂલ હોય તો અરજદાર 24 કલાકની અંદર મોબાઈલ દ્વારા રજિસ્ટ્રેશનની જાણ કરી શકશે, જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે। આ ઉપરાંત નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકશે, જેનાથી સમય અને શ્રમ બંનેની બચત થશે। આ તાલીમથી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગ માટે સજ્જ બન્યા છે, જેનાથી જન્મ મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને અસરકારક બનશે।